પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ। આ માંગ કરી છે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ। મનરેગામાં કરોડોના કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપ બાદ હવે પ્રધાન પુત્રની ધરપકડ થઈ છે, ત્યારે ચૈતર વસાવાએ માંગ કરી છે કે તેઓએ આપેલા 250 કરોડના પુરાવા રિકવર થવા જોઈએ। સાથે જ તલાટીથી માંડીને જિલ્લા વિકાસ અધિકારી સુધીના અધિકારીઓ વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે। જે મંત્રીએ એમના પરિવારજનોની એજન્સીમાં એમના દબાણથી આ કામગીરી થયેલી છે, બચુભાઈ ખાબડે આ બંધારણીય હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને પોતે પણ આ જવાબદારી સ્વીકારવી જોઈએ। અને જે પણ પેમેન્ટ એમના પર થયું છે, અમારી પાસે 250 કરોડના પુરાવાઓ છે, એ 250 કરોડ રિકવર થવા જોઈએ અને જેમાં જ તમામ અધિકારીઓ ડીડીઓથી લઈને ટીડીઓ નિયામક સમેત તમામ અધિકારીઓ પણ અને એજન્સીઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે। તો આ પ્રકારની માંગ અલગ અલગ પક્ષ દ્વારા પણ કરવામાં આવી રહી છે અને ચોક્કસથી જ્યારે પ્રધાનના પુત્રની જ સંડોવણી આ ભ્રષ્ટાચારના કૌભાંડમાં આવે છે ત્યારે ચોક્કસથી આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે। કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। હેમાંગભાઈ, આપનું સ્વાગત છે TV9માં। હવે પ્રધાન બચુ ખાબડના પુત્રની મનરેગામાં સીધી જ સંડોવણી સામે આવી છે આખા કૌભાંડમાં, આપની પહેલી પ્રતિક્રિયા? બિલકુલ, આ ખૂબ જ દુઃખદ બાબત છે અને એમના એક નહીં બંને પુત્રોની સંડોવણી સામે આવી છે। કોંગ્રેસે આ મુદ્દાને વારંવાર ઉઠાવ્યો। અમારા ત્યાંના લોકલ યુથ કોંગ્રેસના, NSUના અને લોકલ કાર્યકર્તાઓથી લઈને અમે સડકથી લઈને વિધાનસભા સુધી અમારા વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ આ આખા કૌભાંડને ઉજાગર કર્યું હતું। હજી પોલીસ કેસની અંદર માત્ર 7-8 કરોડની વાત થઈ રહી છે, પરંતુ હકીકતમાં આ કૌભાંડમાં જો સમગ્ર જિલ્લાની તપાસ કરવામાં આવે તો 200 કરોડથી વધારે મોટું કૌભાંડ આ સાબિત થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। અને ખાસ કરીને મંત્રીના જે પુત્ર છે, બંને પુત્રએ પોતે બચવા માટેના સંપૂર્ણ પ્રયત્ન કરી લીધા। એટલે કે આગોતરા જામીનની અરજી જ્યારે એમણે કરી હતી, જ્યારે એમનું નામ પણ પોલીસ કેસમાં નહોતું, ત્યારે એમણે આગોતરા જામીનની અરજી કરી હતી, પરંતુ એ અરજી જે છે એ કોર્ટ દ્વારા સ્વીકારવામાં નથી આવી। આપણે આદિવાસી વિસ્તારોની અંદર આવા અસંખ્ય ભ્રષ્ટાચાર જોયા, નકલી કચેરીઓ જોઈ, પરંતુ હવે તો આ ભ્રષ્ટાચારની અંદર દાળની અંદર મીઠું હોય તો કદાચ આપણે એને બહુ પ્રશ્ન ઉજાગર પણ ના કરીએ, પણ આ તો મીઠાની અંદર દાળ નાખી દેવામાં આવી છે। એટલે કે સમગ્ર કોરું શાકમાં ગયું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે ખૂબ જ દુઃખદ બાબત છે। અને દુઃખદ બાબત એ છે કે આ ભારતીય જનતા પાર્ટીના ચાલુ સરકારના મંત્રીના પુત્ર છે। હવે ચાલુ સરકારના મંત્રીના પુત્ર હોય તો આમાં પોલીસ કઈ રીતે તપાસ કરશે અને પોલીસ તપાસ શું કરવાની? એટલે અત્યારે આ પોલીસ ઉપર દબાણ ના આવે, કારણ કે લોકલની અંદર ટીડીઓ જે છે એ પણ આની અંદર સંબંધિત હતા, એમની પણ તાલુકા વિકાસ અધિકારીની પણ જ્યારે ધરપકડ કરવામાં આવી હોય ત્યારે સૌપ્રથમ કોંગ્રેસની માંગણી છે કે બચુભાઈ ખાબડે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ। જો તેઓ રાજીનામું આપવા તૈયાર ના હોય તો આપણા કહેવાતા મૃદુ અને મુખ્યમંત્રીએ આ તંત્ર જ્યારે બોધું અને નાકામ થઈ ગયું છે ત્યારે એમણે એમનું રાજીનામું લઈને ખાસ જે તેઓ ઓપરેશન ગંગાજળ અભિયાન કરી રહ્યા છે એ અભિયાનને સાર્થક કરવું જોઈએ એવું કોંગ્રેસનું માનવું છે। અને આ જે કૌભાંડ થયું છે એ કૌભાંડની અંદર મારા તમારા રૂપિયા જે ટેક્સના છે એનું તો કૌભાંડ થયું જ છે, પરંતુ સાથે સાથે મનરેગાની અંદર જે આપણા ગામના ગરીબ લોકોને રોજગારી આપવાની વાત હોય તો એ રોજગારી પણ નથી મળી, એટલે ગરીબોને પણ માર પડ્યો છે અને આપણા ખજાનાને જે મારા તમારા ટેક્સથી બને છે એને પણ માર બન્યો છે। ત્યારે કોંગ્રેસ આના માટે હજી આક્રમક થશે અને તમારા જેવા મીડિયાના સહકારથી આ જે ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે એ પાશેરામાં પૂણી સમાન છે। સમગ્ર ગુજરાતની અંદર મનરેગાના કામો અને ધારાસભ્ય અને સંસદ સભ્યોની ગ્રાન્ટના કામોની જો તપાસ કરવામાં આવે તો આવા કૌભાંડો હજારો કરોડ સુધી પહોંચી શકે છે એવું અત્યારે પ્રાથમિક તારણની અંદર દેખાઈ રહ્યું છે। બિલકુલ આભાર હેમાંગભાઈ, આપ જોડાયા TV9 સાથે। તો આ હતા હેમાંગભાઈ રાવલ, જેમનું સ્પષ્ટ જણાવવું છે કે આ પ્રકારનું જ્યારે કૌભાંડ થતું હોય છે ત્યારે નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ અને તેવી જ માંગ હેમાંગ રાવલ તરફથી કરવામાં આવી છે, કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે અને ચોક્કસથી આજે આખું કૌભાંડ હોય તેમાં આંકડો વધે તેવી શક્યતા છે।